હવે કયો ખોરાક ખાવાથી વધારે પ્રમાણમાં ગેસ બને તેની વાત કરું તો નંબર 1 લેગ્યુમ્સ, બીન્સ અને લેન્ટિલ્સ. કાળી ચોળી, વાલ, મસૂર દાળ અને ચણામાં ખૂબ જ પ્રમાણમાં ફાઈબર અને શુગર હોય છે, જેનું વિઘટન થવું ખૂબ મુશ્કેલ હોય છે અને જેનાથી વધારે પ્રમાણમાં ગેસ બને છે. નંબર 2 ક્રુસિફેરસ વેજીટેબલ્સ. બ્રોકલી, ફ્લાવર, કોબી, કાલે અને બ્રસેલ્સ સ્પ્રાઉટ જેવી પત્તા ગોબીની શાકભાજીમાં વધારે પ્રમાણમાં ફાઈબર અને સલ્ફર હોવાથી વધારે વાસવાળો ગેસ બને છે. નંબર 3 ડેરી પ્રોડક્ટ્સ. જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સથી પીડાતા હોય તે લોકોને દૂધ, દહીં, ચીઝ અને આઈસ્ક્રીમ ખાવાથી વધારે પ્રમાણમાં ગેસ બને છે. નંબર 4 હોલ ગ્રેઇન. આખા ઘઉં, ઓટ અને કુસ્કી કે થૂલુમાં વધારે ફાઈબર હોવાથી વધારે પ્રમાણમાં ગેસ બને છે. નંબર 5 ફ્રુક્ટોઝ રીચ ફ્રૂટ્સ. સફરજન, પેરુ, કેરી અને તરબૂચમાં વધારે ફ્રુક્ટોઝ હોવાથી વધારે પ્રમાણમાં ગેસ બને છે. નંબર 6 વેજીટેબલ વિથ સ્ટાર્ચ. કાંદા, લસણ, સત્તાવરી અને આર્ટિચોક નામની શાકભાજીમાં વધારે સ્ટાર્ચ હોવાથી વધારે ગેસ બને છે. નંબર 7 કાર્બોનેટેડ ડ્રિંક. સોડા, સ્પાર્કલિંગ વોટર અને બિયરમાં વધારાનો ગેસ આંતરડામાં કેમિકલ રિએક્શન કરે છે અને વધારે પ્રમાણમાં ગેસ બનાવે છે. નંબર 8 ચરબીયુક્ત તળેલો ખોરાક. દોસ્તો, આવા ખોરાકનું પાચન થતા વધારે વાર લાગે છે, તેથી બેક્ટેરિયા અને ફર્મેન્ટેશન માટે વધારે સમય મળે છે અને વધારે પ્રમાણમાં ગેસ બને છે. નંબર 9 પ્રોસેસ ફૂડ. પ્રોસેસ કરેલા ખોરાકમાં એડિટિવ, પ્રિઝર્વેટિવ, કલર એજન્ટ અને સ્વીટનર નાખેલા હોય છે, જે કેમિકલ રિએક્શનથી વધારે પ્રમાણમાં ગેસ બનાવે છે.